જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જયંબે મિત્ર મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી રહ્યું છે। આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ ગણપતિ દાદાને અર્પણ કરાયેલો 15,551 લાડુનો ભવ્ય મહાપ્રસાદ હતો। આ લાડુ બનાવવા માટે 300 મહિલાઓ, 100થી વધુ યુવાનો અને 50 બાળકોની એક વિશાળ ટીમે સેવા આપી હતી, જેમાં 500 કિલો લોટ, 250 કિલો ગોળ અને 30 ડબ્બા તેલ સહિતની સામગ્રીનો ઉપયોગ કરાયો હતો। આ લાડુમાંથી 4000 લાડુ અબોલ પશુઓને ખવડાવવામાં આવશે, જ્યારે બાકીના લાડુ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 21 વર્ષથી આ મંડળ દ્વારા થતું આ ભવ્ય આયોજન જામનગરમાં ભક્તિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। મારું નામ ધર્મરાજસિંહ ભૂપતસિંહ જાડેજા છે। કૃષ્ણનગર શેરી નંબર 4 જામનગર જયંબે મિત્ર મંડળ આયોજિત અમે 21 વર્ષથી આયોજન કરીએ છીએ। આ ગણપતિ દાદાના પ્રિય મોદક લાડુનું આયોજન અમે હર વર્ષે કરીએ છીએ। અમે આની પહેલાં શરૂઆત 500 કિલો કર્યો હતો, એની પહેલાં 1000 કિલો કર્યો હતો અને એકવાર 5000 કિલોનો પણ આ લાડુ અમે આ એરિયામાં બનાવેલો હતો। ત્યારબાદ અમે 21,000 હર વર્ષે કરી છે। આ વર્ષે બધા અમારા ગ્રુપના એવું નક્કી કર્યું 15,551 લાડુ આપણે બનાવવાના છે। આ 15,500 લાડુ બનાવવાનું એક જ માત્ર કારણ હોય છે, ગણપતિ દાદાને પ્રિય મોદક કહેવાય લાડુ, એના માટે થઈને અમે આ આયોજન હર વર્ષે કરીએ છીએ છેલ્લા 21 વર્ષથી। અને આ આયોજનમાં અમે ગણપતિના લાડુમાં 500 કિલો ભેડકું, 250 કિલો ગોળ, 30 તેલના ડબ્બા, 10 ઘીના ડબ્બા, 40થી 50 કિલો કાજુ કિશમિશ, જાયફળ, આવું બધું ઉપયોગ કરીએ છીએ।